મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સાયકોલોજીમાં 8મું ચેપ્ટર છે પર્સનાલિટી એટલે કે વ્યક્તિત્વ. આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, જોઈએ એની પ્રસ્તાવના. વ્યક્તિત્વ એટલે શું? સામાન્ય રીતે જ્યારે પર્સનાલિટી એવો શબ્દ આપણે સામે આવે એટલે રોજિંદા વ્યવહારની અંદર આપણે જેના માટે કોઈ વ્યક્તિનો બાહ્ય દેખાવ, એ વ્યક્તિની અન્ય વ્યક્તિઓ પર જે છાપ પડે છે તે, કે અન્ય વ્યક્તિઓ તે વ્યક્તિ પ્રત્યે જે પ્રતિભાવ આપે એવો અર્થ આપણે સામાન્ય રીતે કરીએ છીએ. આમ તો એના માટે પર્સનાલિટી કે વ્યક્તિત્વ એવો શબ્દ વપરાય છે. મિત્રો, પોતાના આકર્ષક શારીરિક દેખાવને લીધે અન્યને આંજી નાખતા લોકો આકર્ષક વ્યક્તિત્વવાળા ગણાય. એ શારીરિક દેખાવ સારો હોય તો સ્વાભાવિક છે કે અન્ય વ્યક્તિ પર એવી વ્યક્તિનો છે પ્રભાવ પડે, જેને વ્યક્તિ એના વ્યક્તિત્વ તરીકે ઓળખે છે. આપણે જોઈએ છીએ સૌંદર્ય પ્રસાધનની જે જાહેર ખબરો આવે છે એ આપણને એ જ પ્રેરે છે કે સારો દેખાવ એટલે સારું વ્યક્તિત્વ. ટૂંકમાં વ્યક્તિના પ્રભાવને ધ્યાનમાં રાખી વ્યક્તિત્વને પ્રભાવશાળી કે બિન પ્રભાવશાળી ગણવામાં આવે છે. જોકે શિક્ષક વર્ગમાં દાખલ થાય અને તરત જ જો વિદ્યાર્થી શાંત થઈ જાય તો કેટલીક વાર પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ શારીરિક આકર્ષણની દૃષ્ટિએ ઓછા નોંધપાત્ર હોય. ટૂંકમાં રોજિંદા વ્યવહારની અંદર વ્યક્તિત્વનો અર્થ માત્ર શારીરિક દેખાવ કે પ્રભાવ કે સ્વભાવને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. મિત્રો, વ્યક્તિનું ઉદ્દીપન મૂલ્ય કે જેનાથી અન્ય વ્યક્તિઓમાં પ્રતિભાવ જન્માવી શકે તેનું વ્યક્તિત્વ આપણે કહીએ છીએ. એટલે કે વ્યક્તિત્વ એ તેની સામાજિક અપીલનું સૂચક છે. પરંતુ મનોવૈજ્ઞાનિકોના મત અનુસાર વ્યક્તિત્વ એટલે શું? તો આટલો એકદમ સંકુચિત અર્થ નથી. તેમની દૃષ્ટિએ વ્યક્તિત્વ એટલે શું? તો કે વ્યક્તિના બધા શારીરિક માનસિક લક્ષણો કે જે તેના વિચાર, લાગણી અને વર્તન પર અસર કરે. મિત્રો, આપણે વ્યક્તિત્વનો અર્થ માત્ર બાહ્ય દેખાવ તરીકે કરીએ છીએ, પરંતુ આંતરિક બાબતો, વિચાર, લાગણી પર આપણે ઓછો ભાર મૂકીએ છીએ અથવા આપણને ખ્યાલ જ નથી. તો વ્યક્તિત્વની સંકલ્પના છે ખૂબ વ્યાપક છે અને એમ કહી શકાય કે વ્યક્તિત્વ એટલે શું? વ્યક્તિની આગવી અસ્મિતા, એનું ગૌરવ. હવે આપણે એનો અર્થ જોઈએ તો અંગ્રેજી ભાષાના પર્સનાલિટી શબ્દના પર્યાય તરીકે ગુજરાતી ભાષામાં વ્યક્તિત્વ શબ્દ છે પ્રયોજાય છે. સામાન્ય રીતે આપણે એના માટે ઇંગ્લિશ શબ્દ જ વાપરીએ છીએ, પર્સનાલિટી, અને જે લેટિન ભાષાના પર્સનલ શબ્દ પરથી આવે છે ને એનો અર્થ એવો થાય કે રંગમંચ પર પાઠ ભજવતા પાત્રએ ચહેરા પર પહેરેલ મોહરું. મિત્રો, અહીંયા બોલીને કે ક્રિયા દ્વારા જે પાત્રને રજૂ કરવા ધારે તેનું મોહરું પહેરીને તે રજૂ કરતો હોય છે. આપણે જોઈએ છીએ પ્રાચીન રોમન નાટકની અંદર અભિનેતા કે અભિનેત્રીઓ છે પોતાના પાત્રને ઓળખાવવા માટે ચહેરા ઉપર પાત્રને અનુરૂપ મોહરા છે પહેરતા હોય, જેને આપણે માસ્ક કહીએ છીએ. પણ અત્યારે જે માસ્ક પહેરીએ છીએ એ અર્થમાં નથી, આખા મોહરાની વાત છે. એટલે મોહરાને જોઈને પ્રેક્ષકો છે અભિનેતા કે અભિનેત્રીના પાત્રને છે ઝડપથી ઓળખી જતા. એટલે મોહરાના સંદર્ભમાં વ્યક્તિત્વની વ્યાખ્યાઓ પણ એ જ રીતે રજૂ થઈ કે વ્યક્તિત્વ એ કોઈ એક લક્ષણ નથી, પરંતુ એ છે કે જે વ્યક્તિ આવેલ પરિસ્થિતિમાં શું કરશે તે અંગેની આગાહી કરવાની ક્ષમતા આપે છે. અને વ્યક્તિ એ વાતાવરણ પ્રત્યે ટેવગત અનુકૂલનનું તંત્ર છે એમ કહી શકાય. આપણે ઓલપોર્ટે 1937ની અંદર વ્યક્તિત્વની કેટલીક વ્યાખ્યાઓનો ઉલ્લેખ કરેલો છે. એમાંની કેટલીક વ્યાખ્યાઓ છે જે આપણે અહીંયા જોઈશું. પહેલી વ્યાખ્યા છે, વ્યક્તિત્વ એટલે વ્યક્તિના મનોશારીરિક તંત્રનું એવું ગત્યાત્મક સંગઠન કે જેના
આધારે વ્યક્તિ પોતાની આગવી રીતે સમાયોજન સાધી શકે છે. મિત્રો, સમાયોજનમાં મનોશારીરિક તંત્ર બંનેનું ગતિશીલ સંગઠન હોવું જરૂરી છે. બંને સાથે કામ કરતા હોવા જરૂરી છે. બેમાંથી એકની ખોટ વ્યક્તિત્વમાં વર્તાય એટલે વ્યક્તિના મનોશારીરિક તંત્રનું એવું ગત્યાત્મક સંગઠન કે જેના આધારે વ્યક્તિ પોતાની આગવી રીતે સમાયોજન સાધી શકે. પરિસ્થિતિ સાથે અનુકૂળ અને સાધવું સમાયોજન એટલે ઓલપોર્ટે 1937ની અંદર આ વ્યાખ્યા આપી. ત્યાર પછી 1961ની અંદર ઓલપોર્ટે બીજી વ્યાખ્યા જે આપી છે કે એમના મતે વ્યક્તિત્વ એટલે વ્યક્તિની લાક્ષણિક વિચાર અને વર્તન તરહને ઘડનારી તેની મનોશારીરિક વ્યવસ્થાઓનું ગતિશીલ સંયોજન. અહીંયા પણ એ જ સંયોજનની વાત છે. વિચાર અને વર્તન એટલે કે માનસિક અને શારીરિક વ્યવસ્થા આપણી ઘડાય છે. એ બંનેનું સંયોજન થાય તો વ્યક્તિ છે એ પર્યાવરણ સાથે, વાતાવરણ સાથે સારું એવું સમાયોજન સાધી શકે. મિત્રો, વ્યક્તિત્વ અંગેના વિવિધ અભિગમો છે. એમાંનો પહેલો અભિગમ છે આજે આપણે સમજવાના છીએ, માહિતી મેળવવાના છીએ, જેમાં વ્યક્તિત્વ પ્રકારલક્ષી અભિગમ. મિત્રો, યાદ રાખજો, ઘણા બધા ટૂંકા પ્રશ્નો છે આની સાથે સંકળાયેલા છે એટલે આપણા માટે મહત્ત્વનો છે. વ્યક્તિત્વ પ્રકારલક્ષી અભિગમની અંદર જુદા જુદા વ્યક્તિત્વને સમજવાનો એક ઇઝી રસ્તો હોય તો વ્યક્તિત્વના પ્રકાર પાડીએ, તેનું વર્ગીકરણ કરી અને સમજવાનો પ્રયત્ન થાય તો ખૂબ સારી રીતે એને સમજી શકાય. વ્યક્તિત્વના પ્રકારને જુદા જુદા વર્ગમાં વહેંચી અને તેની વિવિધતાને વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન છે એ મનોવૈજ્ઞાનિકોએ આપણી સામે જે અભિગમો રજૂ કર્યા છે એનાથી આપણે સમજી શકીએ. એમાં આધુનિક મનોવિજ્ઞાનના વિકાસ પહેલાં પ્રાચીન યુગથી પણ માણસોના પ્રકાર પાડવાના પ્રયત્નો થયેલા. દાખલા તરીકે ભારતીય દર્શનશાસ્ત્રમાં વ્યક્તિત્વના કયા 3 પ્રકાર છે? સાત્વિક, રાજસ અને તામસ એટલે કે તામસી. સાત્વિક, રાજસી અને તામસી. મિત્રો, આવા ભારતીય દર્શનશાસ્ત્રની અંદર જે વ્યક્તિત્વના 3 પ્રકાર છે જેને આધારે વ્યક્તિનું વ્યક્તિત્વ છે ઘડાતું હોય, એ ઉપરાંત ભારતીય ચિકિત્સાની ચરક સંહિતાની અંદર પણ શારીરિક દોષના આધારે કુલ 3 પ્રકાર છે. મિત્રો, આપણી પ્રકૃતિ છે, આ પ્રકૃતિની સાથે આપણો સ્વભાવ પણ કે શરીરમાં જો કોઈ રોગ હોય, વાત, પિત્ત કે કફ, આ 3 પ્રકૃતિમાંથી કોઈ એક પ્રકૃતિથી વ્યક્તિ પીડાતી હોય, કોઈને 2 પ્રકૃતિ સાથે હોય, તો 3માંથી જે પ્રકૃતિ ધરાવતી હોય એ પ્રમાણે વ્યક્તિનું વ્યક્તિત્વ ઘડાશે. મિત્રો, આપણે પ્રસ્તાવનાની અંદર એવી વાત કરી કે માત્ર સરસ મજાનો શારીરિક દેખાવ હોય અને અન્ય વ્યક્તિ જોતાં જ વાવ એવો શબ્દ બોલી ઉઠે, તો એ અહીંયા એ અર્થમાં વ્યક્તિત્વ નથી. અહીંયા તો આપણી તાસીર, વાત એટલે વાયુ, પિત્ત એટલે પિત્ત પ્રકૃતિ અને કફ એટલે કફ, આ 3માંથી આમ તો વિસ્તૃત એનું જો વર્ણન કરવા બેસીએ તો સમય બી ઓછો પડે એટલું આ 3 વિષય આયુર્વેદની અંદર લખાયું છે. હવે વાત પ્રકૃતિવાળા માણસો કેવા હોય? ટૂંકા પ્રશ્નમાં પૂછાય છે. વાત એટલે વાયુ. જેને વાયુ પ્રકૃતિ હોય એ ખૂબ જ ચંચળ અને સક્રિય હોય, જ્યારે પિત્ત પ્રકૃતિવાળા માણસો ઉગ્ર સ્વભાવના હોય, અને જેને કફ પ્રકૃતિ રહેતી હોય. મિત્રો, આ માત્ર ભણવા ખાતર નથી. તમે તમારા ફેમિલીની અંદર ખુદ પણ આ 3માંથી કઈ પ્રકૃતિ ધરાવો છો અને ખરેખર શું એવા આપણામાં લક્ષણો છે, આપણું વ્યક્તિત્વ એવું છે, તો એની સાથે સરખાવવાનો પણ પ્રયત્ન કરજો. કફ પ્રકૃતિવાળા માણસો ઠંડા અને સુસ્ત હોય, આળસુ હોય. એ ઉપરાંત ગ્રીક વેદ હિપોક્રેટ્સના મતે પણ 4 પ્રકાર છે. એમાં રક્ત પ્રભાવી વ્યક્તિ સક્રિય અને આનંદી હોય. આ દરેક તમારા MCQ છે,
એટલે ખાસ ધ્યાન રાખજો. કફ પ્રભાવી વ્યક્તિ સુસ્ત હોય. આપણે જેમ વાત, પિત્ત અને કફ ભારતીય ચરક સંહિતાની અંદર જે શારીરિક દોષના આધારે 3 પ્રકાર જોયા, એમાં પણ કફ પ્રકૃતિવાળી વ્યક્તિ છે એ ઠંડી અને આળસો સુસ્ત હોય છે. અહીંયા પણ હિપોક્રેટ્સના મતે પણ કફ પ્રભાવી વ્યક્તિ સુસ્ત હોય છે. અહીંયા એણે 4 પ્રકારની અંદર પિત્તના 2 પ્રકાર પાડેલા છે કે કાળો પિત્ત પ્રભાવી અને પીળો પિત્ત પ્રભાવી. તો કાળા પિત્ત પ્રભાવી વ્યક્તિ ઉદાસ હોય છે અને પીળા પિત્તના પ્રભાવવાળી વ્યક્તિ ઉત્તેજનશીલ અને ક્રોધી હોય છે. ત્યાર પછી છે ક્રેશમર અને શિલ્ડને આપણું શરીરનું જે બંધારણ હોય એને આધારે 3 પ્રકાર પાડેલા છે. એમાં પહેલો છે આંતર સ્તર પ્રધાન. હવે આંતર સ્તર પ્રધાનવાળી વ્યક્તિ કેવી, એટલે કે ખૂબ જાડી હોય, ઠીંગણી હોય, એને આંતર સ્તર પ્રધાન કહેવાય. તો આવી જાડી અને ઠીંગણી વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું હોય, સ્વભાવ કેવો હોય, તો આવી વ્યક્તિ આનંદી, મિલનસાર, રમૂજી અને હળવાશવાળી હોય છે. આવી વ્યક્તિઓ ખાવા પીવાની શોખીન હોય છે. આપણે જોઈ શકીએ છીએ કે કેટલેક અંશે જો હોર્મોન્સમાં કોઈ મેડિકલ સાયન્સ મુજબ જો કોઈ ડિસ્ટર્બન્સ ન હોય તો મોટે ભાગે જાડી અને ઠીંગણી વ્યક્તિઓ, જાડી વ્યક્તિઓ ખાસ કરીને ખાવા પીવાની શોખીન હોય છે, જેથી ચરબી છે આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી છે મધ્ય સ્તર પ્રધાન. તો મધ્ય સ્તર પ્રધાનવાળી વ્યક્તિ સ્નાયુબદ્ધ હોય છે, ખૂબ જ સક્રિય. મધ્ય સ્તર એટલે શું, તો કે ખૂબ જાડી પણ નહીં અને એકદમ શુક્લકડી પણ નહીં, એટલે કે પાતળી પણ નહીં, એને મધ્ય સ્તર પ્રધાન કહેવાય. ખૂબ જ સક્રિય, હિંમતવાન અને નેતૃત્વ સંભાળે તેવી હોય છે. તેઓમાં જોખમવાળા કાર્યો કરવાની વૃત્તિ જોવા મળે છે. ત્યાર પછી છે બાહ્ય સ્તર પ્રધાનવાળી વ્યક્તિ. એકદમ પાતળી અને ઊંચી. બાંધવો એટલે શું, તો કે શરીરનું બંધારણ. તો બાહ્ય સ્તર પ્રધાનવાળી વ્યક્તિ ઊંચી અને પાતળી હોય, કલાપ્રેમી, અંતર્મુખ હોય, એને પોતાના મનની વાત અન્ય સુધી પહોંચાડવી, જેને વાતોડિયો સ્વભાવ કહેવાય, એવી ઓછી હોય. એટલે અંતર્મુખ, પોતાનામાં જ અંતર્મુખ થઈને રહેવાનું ગમતું હોય, મગજના કાર્યો કરનારી હોય, એકલા રહેવાનું પસંદ કરે છે અને આવી વ્યક્તિ વધારે શરમાળ હોય છે. ત્યાર પછી કાર્લ યુંગે વ્યક્તિત્વના પ્રવૃત્તિની દિશાને આધારે જે પ્રકાર આપેલા છે એમાં અંતર્મુખ અને બહિર્મુખ પ્રકારની વાત કરી છે. જેમાં અંતર્મુખ વ્યક્તિ એટલે શું, તો અંતર્મુખી વ્યક્તિ છે, તમે સમાજમાં જોજો અમુક લોકોને એકલા રહેવાનું ગમે જ નહીં, કોઈને કોઈ કંપની વધી જ લેતા હોય, કોઈને કોઈ સાથે બેસવાનું ગમતું હોય, વાતો કરવાની ગમતી હોય, એને બહિર્મુખી વ્યક્તિત્વ કહેવાય. કોઈ વાત ટૂંકમાં મનમાં રહેતી જ ન હોય. જ્યારે અંતર્મુખી વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ પોતાનામાં જ મગ્ન રહેવાનું, એકલા રહેવાનું પસંદ કરે, શરમાળ હોય, કોઈ સાથે કોઈ ઝઘડો થયો હોય તો એને પોતાના જ કોચલામાં, એટલે કે પોતાના જ વિચારમાં ભરાઈ રહેતી હોય. જ્યારે બહિર્મુખ વ્યક્તિ છે એ અન્ય પદાર્થ કે અન્ય વ્યક્તિઓ તરફ વધારે એને મનમેળ હોય, અનુકૂળતા એને લાગતી હોય છે. એની સાથે આંતરક્રિયા કરે, સ્વભાવે મળતાવડા હોય અને મળતાવડા હોવાથી લોકો સાથેના સંપર્કવાળા કાર્યોને પણ તે વધારે પસંદ કરતી હોય છે. મિત્રો, અહીંયા ત્રીજો પ્રકારનો ઉલ્લેખ નથી થયેલો, પણ આગળ સાયકોલોજીની અંદર જે કોલેજની અંદર જે ઉલ્લેખ કરેલો છે એમાં કાર્લ યુંગનો ત્રીજો પણ પ્રકાર છે અંતર્મુખ, બહિર્મુખ, અને અમુક વ્યક્તિઓ એવી હોય ઉભયમુખી વ્યક્તિત્વ. હવે ઉભયમુખી વ્યક્તિત્વ એટલે શું, તો કે અંતર્મુખના પણ લક્ષણો હોય ને બહિર્મુખના પણ લક્ષણો હોય, તો એને ઉભયમુખી વ્યક્તિત્વ કહેવાય. આપણે અહીંયા વ્યક્તિત્વના વિવિધ અભિગમની અંદર એક પ્રકાર જોયો, વ્યક્તિત્વ પ્રકારલક્ષી અભિગમ. આપણે વ્યક્તિત્વ ગુણલક્ષી અભિગમની ચર્ચા હવે પછીના વિડીયોમાં કરીશું.